સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક એક પ્રોપર્ટી છે જેના વિશે મેં ઘણું સાંભળ્યું હતું, એસઓયુ ટેન્ટ સિટી. તો આજે ફાઇનલી ત્યાં જઈ રહ્યા છીએ અને કરીશું એનો જેન્યુઅન રિવ્યૂ કે આ પ્રોપર્ટી ખરેખર વર્થ ઇટ છે કે નહીં. અમારી જર્ની સ્ટાર્ટ થઈ વડોદરાથી. અમે 7 થી 8 કન્ટેન્ટ ક્રિએટર્સ એક સાથે જઈ રહ્યા હતા. આ ટ્રીપ સ્પોન્સર્ડ હતી બાય મેગોનિક હોલિડેઝ. બટ જેમ તમે જાણો છો, હું તમને આપીશ એકદમ ઓનેસ્ટ રિવ્યૂ, ફૂડથી લઈને ઓવરઓલ એક્સપિરિયન્સ સુધી બધું. સૌથી પહેલાં અમે લંચ માટે ગયા હતા રિજેન્ટા રિસોર્ટ. પણ લંચ કરતાં પહેલાં અમને આખું રિસોર્ટ ટૂર કરાવ્યું. લુક અને નેચર વાઇઝ રિસોર્ટ સારું હતું. હું પર્સનલી એને 7 on 10 આપીશ. પછી અમે લંચ કર્યું. ટેસ્ટ વાઇઝ ઓનેસ્ટલી ઓકે જ હતું. જેન્યુઅન રિવ્યૂ 5 on 10. હવે અમે જઈ રહ્યા છીએ અમારા મેઇન સ્ટે તરફ, એસઓયુ ટેન્ટ સિટી. વચ્ચે એક ચેકપોસ્ટ પણ આવે છે જ્યાં તમારે એન્ટ્રી સાઇન કરવી પડે કે તમે ટેન્ટ સિટીમાં જઈ રહ્યા છો. એન્ડ ફાઇનલી વી રીચ્ડ અવર સ્ટેકેશન. એન્ટ્રી કરતાં જ અમારું ટ્રેડિશનલ વેલકમ થયું. તિલક કરીને એન્ટ્રી આપવામાં આવી અને પછી અમને અમારા રૂમ્સ અલોકેટ કરવામાં આવ્યા. તો આ અમારો રૂમ છે. 1 બેડ, સોફા એન્ડ ધીસ ઇઝ વોશરૂમ. તો અમે લોકો એક ટ્રાવેલ કંપની થ્રુ આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1માં સ્ટે કરવા માટે. 5 સ્ટાર પ્રોપર્ટી છે. ઓકે, ભૂલી ગઈ છું ટ્રાવેલ કંપનીનું નામ અહીંયા મેન્શન કરી દઈશ કઈ કંપની થ્રુ અમે આવ્યા છે. ફૂલી સ્પોન્સર્ડ ટ્રીપ છે. જોઈએ હવે અમને કઈ કઈ જગ્યાએ એક્સપ્લોર કરાવે છે, કેમ કે અત્યારે તો સ્ટેનું જ છે આજનો દિવસ. કાલે કરાવે છે કે આઈ ડોન્ટ નો, લેટ્સ સી. થોડો રેસ્ટ કર્યા પછી અમે નીકળ્યા શૂટ કરવા માટે. એન્ડ હિયર આર સમ BTS મોમેન્ટ્સ ઓફ અવર રીલ્સ. એવી રીતે લેના કે આ બધા કોટેજ દેખાય એવા ટાઈપનું નહીં સારું લાગે. ખેંચીને લઈને 0.5 કે 1 આમ કરે પછી કે આ પગ આમ કરે આ પર બરાબર. પછી આપણે બીજું લોકેશન, પછી ફરી ધક્કો મારવાનો. ના પછી કશું નહીં, પછી કોઈ ધક્કો નહીં. ધક્કો એક જ વાર મારવાનો. ધક્કો એક જ વાર મારવા જાય. ચાલ તું ફ્રેમ તારી સ્ટડી કરતે, પછી હું બીજું થઈ શકે. ये इधर शूटिंग कर रहे हैं स्टार्ट. ये BTS चल रहे हैं. કેટલો જોરથી ધક્કો માર્યો ને જોઈ. આમ નજીકથી આવવાનું ને, નજીકથી આવવાનું. હા ને યાર, થોડોક જ મારજે, હું બહાર ના નથી રહું. કે છે स्टार्ट. दो छोटे बच्चे आए हैं. ફોન લઈ લે, ફોન ઊભો બી લેજો. આમાં લો. હવે બંને આવા છે. Now enjoy the beautiful view. ડિનર માટે અમને બીજી પ્રોપર્ટીમાં લઈ ગયા, ધ ફન. એન્ડ ટુ બી ઓનેસ્ટ, આ ફૂડ મોર્નિંગ કરતાં ઘણું બેટર હતું. ટેસ્ટ વાઇઝ આઈ વિલ ગીવ 8 on 10. પછી થોડી રીલ્સ શૂટ કરી, ફોટોઝ લીધા અને રિટર્નમાં બધાએ ઘણી મસ્તી કરી. ટેન્ટ સીધી પાછા આવીને બધા એટલા થાકી ગયા હતા કેમ કે નેક્સ્ટ ડે સવારે વહેલું ઉઠવાનું હતું, સો ડાયરેક્ટ સૂઈ ગયા.
નેક્સ્ટ ડે સવારે ચા લવર્સે ચા પીધી અને અમે નીકળી ગયા બર્ડ વોચિંગ. हमारे साथ उमंग राजपुरोहित. तो अभी हम नेचर वॉक के लिए जाने वाले हैं यहाँ से. जो आपने चेक पोस्ट देखा वहाँ तक चलते हुए जाएंगे. इसने कट कर करके ऐसे ये नेस्ट बनाया. वहीं जो आप ये दूसरे नेस्ट देख रहे हैं, दो जो आपको दूसरे अलग नेस्ट दिख रहे हैं, ये एक दूसरा बर्ड होता है जिसे हम सिल्वर बिल या फिर सफ़ेद मुनिया कहते हैं, उसका नेस्ट. इसको सिल्वर बिल क्यों कहते हैं? क्योंकि इसकी जो बिल होती है, जो बीक होती है, वो सिल्वर कलर की होती है. अब क्वेश्चन आ सकता है कि इसने इतना पास में क्यों बनाया, इतना नीचे क्यों बनाया. तो जो सिल्वर बिल हो गई, ये जो मुनिया की फैमिली हो गई, उन्हें ह्यूमन से कोई खतरा नहीं है, उनको पता है ह्यूमन्स उनका कोई नुकसान नहीं पहुंचाते. इसीलिए वो लोग इतना लो लेवल पे या फिर कहीं पे भी बनाते हैं, उनको कोई डेंजर नहीं है. हमेशा वो एक चीज़ का ध्यान रखते हैं कि उन पे कांटे होने चाहिए, प्लांट पे थॉर्न्स होने चाहिए, ताकि दूसरे बड़े बर्ड जो है वो यहाँ पे एंटर ना कर पाए. और क्योंकि वो छोटी सी है तो वो क्या करेगी, अगर आप उसको देखेंगे दिन के अंदर यहाँ पे आएंगे तो आप देखेंगे वो यहाँ पे जंप करेगी, यहाँ से यहाँ जंप करती रहेगी, क्योंकि वो इतनी छोटी, उसके पैर इतने छोटे हैं कि वो फिट हो जाते हैं. लेकिन दूसरा जो भी बर्ड आएगा उसको ये थॉर्न्स प्रॉब्लम क्रिएट करेगी. इसीलिए वो लोग यहाँ पे नहीं करते. ओके, चलिए. वो ऑरेंज कलर का दिखाई दे रहा है ना, हाँ हाँ वो पलाश के फूल हैं, जो गुजराती में आप केसुडो बोलते हैं. हाँ. तो ये केसुडो का फूल है और ये केसुडा का ट्री है. आपको पता होगा केसुडे के जो फूल है वो होली में कलर बनाने के लिए काम आते हैं, जो ऑरेंज वाले सामने ऊपर दिखाई दे रहे हैं. तो इनकी जो फ्लावरिंग है वो फेब से लेके अप्रैल के बीच में रहती है. अब केसुडा का ट्री खास क्यों है, मैं आपको बताता हूँ कुछ चीज़ें इसके बारे में. सबसे पहली चीज़, अगर आप इसको बंजर ज़मीन पे भी लगाएंगे वहाँ पे भी ये उग जाता है और उस मिट्टी को फर्टाइल बना देता है. यानी अगर आपने इनफर्टाइल मिट्टी में भी उगाया तो फर्टाइल बना देता है. इसीलिए जो मिट्टी जहाँ पे एकदम मर चुकी होती है वहाँ पे पलाश का ट्री लगाया जाता है. दूसरी चीज़, आपकी जो इसके पत्ते देखेंगे, लीव्स, वो ट्राईफोलिएट होते हैं, यानी कि 3 पत्ते होते हैं, हमेशा 3 के पैर में होते हैं. और ये जो पत्ते हैं, इको फ्रेंडली बाउल्स जो बनती हैं, वो कटोरी जो बनती है उसके लिए यूज़ होते हैं. और मैं आपको बता दूँ, इस ट्री के ऊपर 90 से भी ज़्यादा, ओवर 90 से भी ज़्यादा बर्ड्स की स्पीसीज ऑब्जर्व हुई है इसको फूड की तरह यूज़ करते हैं. यानी कि वन ऑफ द बेस्ट ट्री है पूरे एरिया के अंदर या फिर पूरे जंगल के अंदर जिस पे बर्ड्स रिलाई करती है. तो आपको इसको पूरे दिन अगर आप नोट करेंगे तो आपको पता चलेगा, पैरट से लेके हर दूसरा बर्ड इस पे नेक्टर पीने आता है, इसका रस पीने आता है, इसके फ्लावर्स को खाने के लिए आता है. लेकिन जो અહીંયા એક ભાઈએ અમને ડિફરન્ટ બર્ડ્સ વિશે ઘણું ઇન્ટરેસ્ટિંગ નોલેજ આપ્યું. સાથે સાથે ટ્રીઝ અને પ્લાન્ટેશન વિશે પણ મસ્ત ઇન્ફોર્મેશન दिख रहा है साइज आपको. આપી. टोटली बंद कर देना, यानी कि जो पंछियों को आप दाना देते हैं उसको आपको बंद कर देना. हमने पिजन्स को फीड कर करके इतने बढ़ा दिए हैं कि आज हमारी जो स्पैरोज वो ख़त्म हो चुकी है. तो हर दूसरी बर्ड्स का जो पॉपुलेशन है वो कम हो गया है पिजन्स की वजह से, क्योंकि वो बहुत तादाद में हो गए. तो अगर आपको बैलेंस में लाना है तो आप क्या कर सकते हैं, बर्ड्स को फीड करना टोटली बंद कर सकते हैं. तो अगर आप वो करेंगे तो सारे बर्ड्स बैलेंस में आ जाएंगे, क्योंकि नेचर ने सबको इनफ फूड दिया है. तो अगर आप वो देंगे तो आप पाएंगे कि बर्ड जो हैं वो वापस आ रहे हैं, सारी उनकी पॉपुलेशन बढ़ रही है. दूसरा, स्नेक्स आपको जहाँ कहीं पे भी दिखे, आपके घर में या कहीं पे भी आ चुका है, आप हेल्पलाइन पे ही कॉल करिए, एक्सपर्ट पे ही भरोसा करिए, कभी भी उन्हें मारिए मत, वो बहुत ज़रूरी है इकोसिस्टम के लिए. तो अगर वो आपके वहाँ पे आते हैं तो आप एक हेल्पलाइन पे कॉल लगाइए, वो लोग आएंगे, एक्सपर्ट संभालेंगे. और 80 के ऊपर जो 80% के आसपास स्पीसीज होती है स्नेक्स की, वो नॉन वेनेमस होती है, यानी कि उनमें जहर होता भी नहीं, वो फालतू में मारे जाते हैं बेचारे. इसीलिए स्नेक्स को कभी मारना नहीं है. और सबसे इम्पॉर्टेंट और थर्ड पॉइंट वो है नेटिव प्लांट्स लगाने, यानी कि वही प्लांट्स लगाने हैं जो कि हमारे यहाँ के, बाहर के नहीं लगाने. बाहर के लगाने की वजह से हमारे यहाँ को नुकसान होगा, वो अलग. और दूसरा, बर्ड्स और वो कोई भी उससे इंटरेक्ट नहीं करेगा. तो नेटिव, जैसे कि पलाश का, केसुडा का हो गया, दूधी के फूल हो गए, ये सारे ये प्लांट जो हैं अगर आप लगाएंगे तो आप पाएंगे कि नेचर अपने आप से वापस बैलेंस में आ रहा है. ओके, चलिए, बहुत પછી અમે પૂલ સાઈડ પર આવ્યા, થોડી મસ્તી કરી, ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવા ગયા. ફાઇનલી ટેન્ટ સિટીમાં અમે ફૂડ ખાધું. બ્રેકફાસ્ટ ઓનેસ્ટલી ગુડ હતો, 8 on 10. ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો, પણ જે રીતે આ લોકો એને 5 સ્ટાર પ્રોપર્ટી કહે છે, પર્સનલી મને એવું ફીલ ના થયું. હું 5 સ્ટાર પ્રોપર્ટીઝમાં રહી ચૂકી છું, એટલે મને થોડો આઈડિયા છે. મારા એકોર્ડિંગ આ પ્રોપર્ટીને 3 સ્ટાર કેટેગરીમાં મૂકી શકાય, બટ ડેફિનેટલી નોટ 5 સ્ટાર. બટ ઓવરઓલ મેગોનિક હોલિડેઝ સાથે ટ્રાવેલ કરવાની મજા આવી. ટેન્ટ સિટીની લેટેસ્ટ પ્રાઇઝિંગ તમે એમની વેબસાઇટ પર ચેક કરી શકો છો, કેમ કે પ્રાઇઝીસ ફ્રિક્વન્ટલી ચેન્જ થતા હોય છે. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં એક નવી ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય. Thank you.